દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મોત સામે 5 કલાકનો જંગ ખેલતું કપલ, અને એ પણ હસતા મોઢે, ધસમસતા પાણીમાં 5 કલાકનો જંગ. ઈશારાથી નંબર આપ્યો. નયનાબેને કહ્યું એકબીજાના પગને આંટી મારી ટક્યા. નદીમાં પૂરના પાણીનો ધસમસો પ્રવાહ, બોટની જેમ તરતી કાર જે આગલા દિવસે જ લીધી હતી, કિંમત 40 લાખ રૂપિયા કરતાં પણ વધુ. કાર પણ ફસાયેલા પતિ પત્ની બચાવવા માટે દોડી આવેલી 1200-1500 માણસોની ભીડ, અને 5 કલાક સુધી ચાલેલો જીવન અને મોતનો સંઘર્ષ. કોઈના પણ જીવ અદ્ધર કરી નાખે એવી આ ઘટના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની છે. પૂરમાં ફસાયેલા દંપતીના વિડીયો અને તસવીરો રવિવારથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. કલાકો સુધી ઝઝુમેલા આ દંપતીને આખરે હેમખેમ બચાવી લેવામાં આવ્યું. કારની છત પર બેસીને 2 કિલોમીટર સુધી તણાયેલા દંપતીએ હવે પોતાની આપવીતી જણાવી છે. નયનાબેન મિસ્ત્રીએ કહ્યું કે ગત રવિવારના દિવસે ગણેશ ચોથ હતી, એટલે સારો દિવસ હોવાથી અમે નવી કાર લીધી હતી. આ બનાવ બન્યો એ જગ્યા સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવે છે. ત્યાં મોટાસણ ગામમાં મારું મોસાળ છે. અમે અમારા એક સંબંધીના બેસણામાં જતા હતા. રસ્તામાં વડિયાવીર ગામ પાસેથી રવિવારે સવારના 10:15 વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં કરોલ નદી આવે છે. ત્યાંના કોઝવે પર પાણી ભરાયેલું હતું. અમારી કાર કોઝવે નજીક પહોંચી ત્યારે તો ચાલીને પણ નદી પાર કરી શકાય એટલું જ પાણી હતું. અમારી કારની આગળ જ બીજી એક અલ્ટો કાર હતી, જે સરળતાથી પસાર થઈ ગઈ. આ ઉપરાંત અમારો ઓવરટેક કરીને એક ભાઈ બાઇક લઈને પણ નીકળી ગયા. એ ભાઈએ સામે કિનારે પહોંચીને હાથથી ઈશારો કર્યો. પહેલાં તો ખબર ન પડી કે શું કહે છે. એ જાણવા માટે મેં કાચ નીચે કરીને કહ્યું, અમને ખબર નથી પડતી. તો એમણે ફરી ઈશારો કર્યો કે જલ્દી આવી જાઓ, પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. અમારી કાર કોઝવેની વચ્ચે જ પહોંચી અને અચાનક જ પાણીનો ફ્લો વધી ગયો. લગભગ 10 ફૂટ ઊંચેથી પાણી વહેવા લાગ્યું. અમારી ગાડીની ઉપર પાણી ફરી વળ્યું. થોડી જ સેકન્ડમાં પાણીનો બીજો ધક્કો વાગ્યો અને અમારી કાર કોઝવે પરથી નીચે તરફ ખેંચાઈ ગઈ. પછી તો કાર ઝોલા ખાતી પાણી સાથે ખેંચાવા લાગી. જેમ પાણીમાં બોલ ફેંકાઈ હોય અને તરવા લાગી એવી રીતે થયું. ગાડીમાં પાણી ભરાતા જ બંધ થઈ ગઈ. થોડી આગળ વાડ હતી, ત્યાં કાર ટકરાઈ. એટલે અમે બારીમાંથી બાવળના ઝાડની ડાળ પકડી લેવાનો પ્રયાસ કર્યો, પણ ડાળી તૂટીને હાથમાં આવી ગઈ. ફરીવાર બીજી ડાળ પકડી, ત્યારે પણ આવું જ થયું. હાથમાં પણ કાંટા વાગી ગયા હતા. લોહી પણ નીકળતું હતું. પાણીનો પ્રવાહ એટલો ભયંકર હતો કે અમને લાગ્યું કે હવે અમે કિનારે નહીં પહોંચી શકીએ. આ દરમિયાન અમારી ગાડીમાં પાણી ભરાવા લાગ્યું. ગાડીની સીટ પણ પાણી ફરી વળ્યું હતું. એટલે સૌથી પહેલાં હું વિન્ડોમાંથી બહાર નીકળીને કારની ઉપર ચડી ગઈ. ત્યારબાદ મારા પતિ પણ ઉપર આવીને બેસી ગયા. પરંતુ આ સમયે મારા પતિનો ફોન પાણીમાં પડી ગયો. એટલે મારા પતિએ મારા મોબાઈલમાંથી 100 નંબર પર ફોન કર્યો અને પોલીસ માટે મદદ માગી. અમને પોલીસ કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે લોકેશન મોકલો, પરંતુ કાર હાલક ડોલક થઈ રહી હતી. એટલે ફોન પડી જવાનો ડર હતો, જેથી કાર કોઈક રીતે સ્થિર થાય અને લોકેશન મોકલી એની થોડી રાહ જોવા લાગ્યા. અમારી ગાડી બોટની જેમ તરતી આગળ વધી ત્યારે પાણીની છાલક અમારા મોઢા પર વાગતી હતી. અમારા મોઢામાં પાણી ભરાતું હતું. અમે બંને હાથથી ગાડી પકડી રાખી હતી. અમે ઊંચા થઈને મોઢામાંથી પાણી બહાર કાઢતા હતા. આ ખૂબ જ ભયંકર અનુભવ હતો. અમારા કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. પર્સ પાણીમાં તણાઈ ગયું હતું. બૂટ ચપ્પલ પણ પાણીમાં ગયા. અમે જ્યારે કારના કાચ ખોલ્યા તો ડિક્કીની સ્વિચ પણ દબાઈ ગઈ, એટલે ખુલી ગઈ. તો ઘણા સામાન એમાંથી પણ તણાઈ ગયો હતો.
અવાજ નહોતો. અમારી ગાડી જ્યારે સ્થિર થઈ ગઈ ત્યારે અમે ઊભેલા લોકો ઇશારો કર્યો કે શાંતિથી બેસો. બે હાથ જોડીને પગે લાગતા હતા. ત્યારે મેં એક ભાઈને ફોનનો ઇશારો કર્યો, પરંતુ અમારી પાસે એ લોકોને નંબર ન હતો, એટલે અમારી વાત કેવી રીતે થાય. આ પછી મેં હાથથી મોબાઈલ નંબર આંકડાનો ઇશારો કર્યો. એ ભાઈ પણ સામેથી ઇશારો કરીને આંકડા કન્ફર્મ કરતા હતા. આ રીતે અમે આખો નંબર લખાયો અને એ ભાઈએ સામેથી અમને ફોન કર્યો અને વાતચીત થઈ. એ ભાઈએ અમને ફોન કરીને કહ્યું, તમે ચિંતા ન કરતા, ગામના ઘણા યુવકો દોરડા લઈને આવી ગયા છે. અમે તમને મદદ કરીશું. શાંતિથી હલ્યા ચાલ્યા વગર બેસી રહેજો. જોકે આ વાતચીત દરમિયાન અમને એવી પણ જાણકારી મળી હતી કે અમારી કાર જ્યાં અટકી પડી હતી તેનાથી થોડે દૂર એક ચેક ડેમ છે, જેની ઊંડાઈ 70 ફૂટ કે 70 મીટર છે એવું અમને સંભળાયું હતું. એટલે અમારી ચિંતા વધી ગઈ, કારણ કે જો કાર ત્યાં સુધી પહોંચી જાય તો અમારા બચવાના ચાન્સ ન હતા. લગભગ 1 કિલોમીટર સુધી કાર ખેંચા ગયા બાદ અમે ફરીથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. ત્યારે પણ કોલ રિસીવ કરનારને બેને કહ્યું, અમે તમને મદદ કરીશું, પણ તમારું લોકેશન મોકલો. પણ કોઈ કારણસર લોકેશન જતું ન હતું. હું આ વિસ્તારમાં આવેલા કડિયાદરા ગામની વતની છું, એટલે મેં એ પ્રમાણે કંટ્રોલ રૂમના કર્મચારીને લોકેશન જણાવ્યું. તો સામેથી જવાબ મળ્યો, તમે ચિંતા ન કરતા, ફાયર બ્રિગેડની ટીમ તમને બચાવવા માટે મોકલીએ છીએ. અમે જ્યાં ફસાયા હતા એ વિસ્તાર એવો હતો ત્યાં કોઈ સરળતાથી પહોંચી ન શકે, કારણ કે ત્યાં રસ્તો પણ ન હતો. લગભગ 1.5 કલાકનો સમય વીતી ગયો, છતાં પણ મદદ પહોંચી નથી. પરંતુ અમને જે ભાઈએ સામાશેળેથી ઇશારા કર્યા હતા એમણે અન્ય લોકોને ફોન કર્યો હશે, એટલે ઘણા બધા લોકો દોરડા લઈને આવી પહોંચ્યા. થોડા સમય પછી પોલીસ અને ફાયર બ્રિગેડના લોકો પણ આવી ગયા. બધા અમને જોઈ શકતા હતા, પરંતુ એઓ અમારા સુધી પહોંચી શકે તેમ ન હતા. વાતચીત પણ નહોતી થઈ શકતી. અમારી કાર તણાઈને 2 કિલોમીટર દૂર ગઈ પછી નસીબ જોગે પથ્થર કે અન્ય કોઈ કારણે અટકી પડી. પછી અમે કેટલાક લોકોને ફોન કર્યા અને કહ્યું, અમે હવે મુશ્કેલીમાં છીએ. જ્યારે પહેલી વાર કારને પાણીનો ધક્કો લાગ્યો અને તણાવવા લાગી ત્યારે જ અમને ઘણા વિચારો આવી ગયા. હવે બચવાના નથી, કારણ કે અમે પણ અગાઉ વાહનો તણાયા હોય એવા ઘણા વિડીયો જોયા હતા. છતાં હિંમત રાખીને નક્કી કર્યું કે જે થવું હોય એ થાય, આપણે હાર નથી માનવાની. અને અમે વિચારીને છેક સુધી ઝઝૂમ્યા. અમે લગભગ સવારના 10:15 વાગ્યે પૂરમાં ફસાયા હતા અને 3:15 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ થયું. એટલે 5 કલાક સુધી અમે કાર પર ફસાયેલા રહ્યા હતા. જે જગ્યાએ 5 મિનિટ બેસવું પણ અઘરું લાગે ત્યાં અમે 5 કલાક કરતાં પણ વધુ સમય પસાર કર્યો. મારા પતિ મને સાંભળવા માટે મારી પાછળ બેઠા હતા, સંભાળવા માટે. એટલે એક પગ ગાડીના કાચમાં ટેકવીને રાખ્યો હતો, જ્યારે જમણો પગ ઉપર હતો અને ડાબા હાથથી કારની ઉપરનો ભાગ પકડી રાખ્યો હતો. ત્યારે અચાનક જ એમનો પગ લપચ્યો અને એમણે બૂમ પાડી, ઓ ગયો. મેં મારા એક પગ વડે તેમના પગમાં આંટી મારી દીધી, એટલે બચી ગયા. અમારી કારની બાજુમાં જ પાણીની ભમરીઓ વળતી હતી. અમને ડર હતો કે જો ગાડી અંદર ઉતરી જશે અથવા અમે પડ્યા તો શું થશે. અમારા કેટલાક એવા વિડીયો વાયરલ થયા જેમાં આ કાર પર શાંતિથી બેઠા બેઠા વાતો કરીએ છીએ અને હસી રહ્યા છીએ. આ વિડીયો ત્યારના છે જ્યારે પાણીનો પ્રવાહ થોડો ઓછો થયો હતો. ક્યારેક હું નર્વસ થાવ તો મારા પતિ મને હસાવતા. તેમણે મને કહ્યું હતું, તને યાદ છે આપણે કોલેજમાં હતા ત્યારે તે વાત કરી હતી કે લવ મેરેજ કરી સાથે જીવવાનું અને સાથે જ મરવાનું. આજે આપણી તારીખ આવી ગઈ છે. આ સાંભળી મને હસવું આવ્યું હતું. આ સાંભળી આ સમયે કિનારે ઊભેલા છોકરાઓ વિડીયો બનાવતા હતા. એમાંથી કોઈ બોલ્યું પણ ખરું કે આ લોકો મરવા પડ્યા છે તો હસે છે કેમ.
મારા પતિએ કહ્યું, ધારાસભ્ય બાબુભાઈ પટેલને ફોન કરું છું એટલે હેલિકોપ્ટરની સગવડ થઈ જાય અથવા તો કોઈ બોટ લઈને આવી જશે. અમે કોઈ સગાને ફોન ન કર્યા કારણ કે અમારી પાસે એક જ ફોન હતો. જો એમાં ચાર્જિંગ પૂરું થાય કે વાત કરવામાં પડી જાય તો પછી મુશ્કેલી વધી જાત. અમને ખબર હતી કે ફોન સાચવીશું તો કોઈકની સાથે વાત કરી શકીશું. વળી સગા સંબંધીઓને ફોન કરવાના બદલે એવા લોકોને ફોન કર્યા જે મદદ મોકલી શકે. અમારા જીવનમાં અન્ય 2 આવી ઘટનાઓ બનેલી છે. ગુજરાતમાં ભૂકંપ આવ્યો એ અગાઉ અમે એક જગ્યાએ ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ રૂપિયાની થોડી રકઝકના કારણે એ જતું કર્યું. ભૂકંપ આવ્યો ત્યારે અમે જે ફ્લેટ નહોતો લીધો એમાં લગભગ કોઈ બચ્યું નહોતું. આટલું જ નહીં, અમે અન્ય જગ્યાએ 6થા માળે રહેતા હતા. ત્યારે મારો દીકરો 4 કે 6 મહિનાનો હતો. એ સમયે દીકરો 6થા માળેથી પડ્યો, પરંતુ સદનસીબે તેનો પગ હાથમાં આવી ગયો. તેને ઊંધો પકડીને નીચે દોડી હતી. અગાઉ અમારે એક એક્સિડન્ટ પણ થયો હતો, જેમાં પણ અમે માંડ બચ્યા હતા. સુરેશભાઈ મિસ્ત્રી જાણીતા સ્ટાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમણે પોતાની સાથે બનેલી ઘટના વિશે કહ્યું, મેં આગલા જ દિવસે એટલે કે શનિવારે ટીગુઆર કાર લીધી હતી જે 40 થી 42 લાખ રૂપિયાની આવે છે. આ કાર લગભગ 132 કિલોમીટર ચાલી હતી. સવારે લઈને નીકળ્યા અને અચાનક આવું થયું. મને વાંચવાનો ખૂબ શોખ છે એટલે આવી પરિસ્થિતિમાં શું કરવું એનો મને ઘણા અંશે ખ્યાલ હતો. મેં કારના કાચ બંધ રાખ્યા હતા. કાચ બંધ હોવાના કારણે ગાડી ફુગ્ગાની જેમ તરતી હતી. એ રીતે અમે 1.5 કિલોમીટર સુધી પાણીમાં વહી ગયા હતા. મારો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો એટલે મેં મારી પત્નીના મોબાઈલમાંથી લોકેશન જોયું અને મને મેપમાં અમારી કારથી લગભગ 200 મીટર દૂર ચેકડેમ દેખાયો. પછી ગૂગલ સર્ચ કર્યું તો ખબર પડી કે ચેકડેમ 70 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે, એટલે ગાડી ત્યાંથી સીધી નીચે ખાબકે. વળી આવા ડેમની આગળ 3 થી 4 ફૂટ સુધી ફેન્સિંગ હોય એટલે ચિંતા વધી ગઈ હતી. મેં કાર પર બેઠા એ જાણકારી પણ મેળવી લીધી કે ચેકડેમ ભાવનગરની કંપનીએ બનાવ્યો છે અને તેનું ટર્નઓવર 700 કરોડ રૂપિયાનું છે. મેં 5 કલાક કાર પર બેઠા મારું વસિયતનામું પણ તૈયાર કરી દીધું છે. અમે બંનેએ લવ મેરેજ કર્યા છે. અમે ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાથે ભણતા હતા. મેં અમદાવાદના દસકોથી ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલને ફોન કર્યો. એમની સાથે મારે પરિવાર જેવા સંબંધ છે. બાબુભાઈએ તાત્કાલિક ધોરણે હેલિકોપ્ટર મોકલ્યું જે 1 સીટવાળું હતું. મેં કહ્યું, મારી પત્ની નયનાને બચાવી લો, પછી હું તો નીકળી જઈશ. હેલિકોપ્ટર આવે એ પહેલાં જ ફાયર બ્રિગેડની ટીમે અમને બચાવી લીધા. NDRFની ટીમ પણ હિંમતનગર સુધી પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ થઈ જતાં એમને પણ પાછા મોકલી દેવામાં આવ્યા હતા. અમે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, લોકેશન જોયું અને મદદ મેળવી એ રીતે લોકોએ કરવું જોઈએ. મને જે રીતે મદદ મળી એ રીતે સામાન્ય લોકોને પણ મદદ પહોંચે એવું હોવું જોઈએ. અમારી ગાડી ત્યાં જ હતી અને તેને બહાર કાઢી લેવામાં આવી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. આપ જોઈ રહ્યા છો સુરેશભાઈ અને તેમના પત્ની નયનાબેન જે વાત કરે છે તે પણ આપણે જોઈ શકીએ છીએ, પણ અવાજ નહીં આવે કારણ કે એ મૂંગું કરવામાં આવેલું છે.